હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ગુરુ. વાગ્યા છે 7 અને આજે મમ્મી ઇન્ટ્રો નહોતો કર્યો તો હું કરી દઉં છું. મમ્મી શું કરે છે અત્યારમાં? કેમ આજ આજ જવાનો છે પપ્પાની દાઢ ન ખાવા અને મમ્મીને કાંઈ ફેરક પડ્યો નથી એટલે મમ્મી જાય છે બતાવ. હું ડાયરેક્ટ ઉઠીને મોઢું મેં વોશ નથી કર્યું, ડાયરેક્ટ મેં વ્લોગ લઈ લીધો. ઉઠું ને એટલે આખી સ્કીન ઓઇલી ઓઇલી થઈ જાય મારે. ન ખબર ને તો ખબર પડી જાય મોઢું નથી જોયું. મને વંશ જેવું કે ઉઠું ને સવારમાં જો મોઢું ગુજેલું લાગે. ક્યાં ઉઠે અત્યારમાં તો મમ્મી પપ્પા જવાના છે. મમ્મી પપ્પાને કીધું છે મેં કે ફોન કરજો અગર તો બનાવવાનું સેમ પડી. મમ્મી હમણાં હે ને ખીચડી પછી વિચારીશ આવી. હા, તો આપણા ઇન્ડિયામાં વધારે અર્થક્વેક કેમ નથી આવતા? આ ક્વેશ્ચન કાલે મારા સરે પૂછ્યો તો આજે મમ્મીને પૂછું છું. રાઈટ, મહાદેવ હે એટલે, પણ એના પાછળ સાયન્ટિફિક રીઝન શું? હા દૂધ આપણે ચડાવીએ ને ભગવાનની એ અંદર જાય એટલે ઓલું ન થાય. સાચું છે, રાઈટ. મને નથી ખબર, અમીષાને ખબર હતી, મારા ફ્રેન્ડને. તો અમારા સરે કાલ કીધું. ગમે એને પૂછવાની છું, ગમે તે પ્રશ્ન, ગમે રસોઈ લખતો, ગમે જનરલ નોલેજના ક્વેશ્ચન, રસોઈને લખતો, ડાયટને લખતો, ગમે તે પૂછવા, ઓલરાઉન્ડર. આ પપ્પાને વન પીસ નાનું બાળક દીકરી દાદામાં પડી નથી દીકરી એમ જ કહેતો. એલચીની એવી ગુમધારી સુગંધ એવી એ ચાર તારી એલચી મને ન ગમે એલચીની. તને ન ગમતી હોય કે બધાને ન ગમતી હોય, આમાં તારા જે એકાદા હોય ભલે મને જરાય ન ગમે એલચીની સુગંધ. કમેન્ટ કરીને કહેજો કે કોને એલચી સુગંધ ન ગમે. આવાનું મને નથી ગમતું. અમથા બેન એવું ઓલાને ઉઠાડવામાં એવી કાસ કરાવે. આજ સ્કૂલે છૂટો ઓલો ઉઠી ગયો તો હા ડે હું આવી રીતે ખુલ્લો હતો દરવાજો. હા, મેં કીધું હા ભાઈ ઉઠી ગયા, કેમ કે તમારે નિશાળ મોકલવાનું હોય ને તો એને બિચારા ઉઠવાની તકલીફ પડે. એને બોલ ક્યારે હું ઉઠો. મારે તેજી નહોતું ઉઠવું, આ ગાય ઉઠે. કેમ કે શું હતું મેજી નીંદર આંખમાં. સારું, ચાલો પછી મળે. હવે જો મમ્મી નાસ્તામાં શું બનાવે છે એના. મારી હાથી યસ, મારી હાથી ન્યૂઝ લે દે દે આમાં. જો એક સ્કૂપ ન્યૂઝ લે સ્કૂપ, એની અંદર ચિયા સીડ 1 ચમચી અને 1 ચમચી ગોંદ કતીરા, 1 ચમચી 1 ચમચી હની. હું તો આપી દઉં, બરાબર રેડી. અને 1 કપ દૂધ, કાઉ મિલ્ક છે હો. આ રે આનું ઓલું કરી કે લીધી ચેક કરી. હમણાં કર નાખ. આ કાઉ મિલ્ક છે. આપણું બ્રેકફાસ્ટ ઇઝ રેડી.
હેલો ગાઈસ, તો અમારો નાસ્તો થઈ ગયો છે રેડી. નાસ્તામાં શું છે? આમાં કોમ્પ્લાન ને એના નાસ્તામાં છે પીઝા. કાલે એ રાખ્યા વધારે આ ને દૂધ ભેગું ન પીધો. તો આવી ગયા છે 10:30 ને કામ બામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. અત્યારે મમ્મીને બધા ગયા છે, જેમ કે મેં કીધું દવાખાને. સો ડેન્ટિસ્ટ પાસે ગયા છે, તો કામ બધું મારે કરવાનું હતું આજ, કેમ કે મમ્મી પપ્પાની 8 વાગ્યા આવ્યા છે. એકદમ કમ્પ્લીટ ચકાચ કર્યું કરી નાખ્યું. કરી દઈ લોક. પાછળ તો હું ખોલું જ નહીં. હા, એક આગળ અમારે વાંધો નથી, આગળ અમારે બધા શેરીના જોઈએ. હા, એ લોક કરી નાખી, કેમ કે હવે બપોર થવાય, બપોરે કોઈ ના. સો અત્યારમાં તો આવું હે વંશભાઈ, તો જો મોબાઈલ જોવે 24 કલાક. હેડફોન અમારે આ 5 મિનિટે મેં વ્લોગ લેવા લીધો. આ મોબાઈલ તરત જ ઓલો લઈ લીધો. 1 મિનિટ નવરું નહીં બેસવાનું, હવે લઈ જ લેવાનું. 10:30 થયા હે, 11 વાગે ત્યાં ન આવે મમ્મી પપ્પા. મમ્મીને ફોન કરીને પૂછી જોઈશ કે જમવાનું શું બનાવવું છે, એ પ્રમાણે બનાવી નાખીશ. કેમ કે લગભગ પપ્પાનું તો નથી બનાવવાનું, કેમ કે પપ્પા જવાના છે તો આપણના આશ્રમે. એટલે આગળ જોઈ શું થાય. હમણાં ફોન કરું અડધી કલાક પછી. બસ તો મમ્મીની આવી ગયા છે અને મારે 2-3 દી નિરાય છે. મમ્મી દાંત કાઢ નાખી એમ. 2-3 દી નથી બોલવાનું એમ. એક જ દી નથી બોલવાનું. પપ્પાએ 2-3 દીનું કીધું. 2-3 દી રેવાય છે નહીં એમ. એક દી માન રેવાય તો સાચી સારી વાત. બોલાવો મમ્મીને ખાલી આઈસ્ક્રીમ જ ખાવાનો છે, તો અત્યારે થોડોક દીધો, તો હવે કહે થોડોક વેચી, એટલે એને દઈ થોડો 2 ચમચી જેટલો દઈ દો. તો જી આવ. કાનાજીના દર્શન કરી નાખ્યા. પોટા ખવડાવી દઉં એમ. હા, સારું ચાલ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધા? મજામાં? 2 દિવસ વિડીયો નહોતો હતો, કેમ કે મારે દાંત કઢાવી હતી ને, અને બોલી શકતી નહોતી અને મજા નહોતી મને, એટલે. અને ઓલું શું આ દુખે ને દાંત, દુખાવત નથી થતો, પણ દવા એટલી હાઈ પાવરની હતી ને ત્યાં ઊભી જ નથી થઈ શકતી. વીકનેસ જેવું આવી ગયું. એટલે આજ તો સારું છે અસર. એટલે આજ તો મેં લાવો વિડીયો ઉતારી, આપણે ડેટ કઢાવી અને વિડીયો છે થોડાક બતાવીશ. ચાલો, જો વંશભાઈ ઉઠી ગયા છે અને કપડાં પહેરે છે ભાઈ છે. હું નથી ગઈ કસરત કરવા, કેમ કે કાલથી જઈ 7 મેં આરામ કરી લઉં એટલે. ને એના પપ્પા ગયા છે કસરત કરવા અને બેન ગયા છે ઉપર. હે, પપ્પા મોડું નથી. પપ્પા ગયા છે એક્સરસાઇઝ કરવા. અને વંશ ટી-શર્ટ પહેરાલ પહેલાં ફટાફટ. ચાલો, વંશભાઈ હવે જે ટી-શર્ટ પહેરી અને મહાદેવજીએ પૂજા કરવા, અને પછી બેન તો ઉપર ગયા છે સાફ સફાઈ કરવા. ને વંશ મહાદેવ હામું જો કાંઈ રાતે શું થયું બેટા? કહી દઉં હે? ના, સારું. સિક્રેટ છે આમ. મારા દીકરાને કોઈને કહેવાનું નથી. દીદીને પપ્પાને મમ્મીને મને તો ખબર છે. મમ્મીને એકને જ ખબર છે, બીજા કોઈ ખબર નથી. કોઈને કહેવાનું નથી. નહીં, હા એમ નથી કહેવાનું. બ્રશ સરખું કરતો જા. હા એમ. સારું, ચાલો ભાઈ તૈયાર કરી દઉં. મહાદેવે જવું ને હે ગાંડા. હવે શું પાવડર લગાવી દીધા પછી ચાલો જા મહાદેવે જઈએ. વાર બાબુ મહાદેવે જાય છે. ચાલો ફટાફટ મહાદેવજી આ માળા કરી લે. બોલું થાય ના, નાવાનું બાકી છે હવે. વંશભાઈ જાય ને પછી હું નહીં. નાસ્તામાં તો શું દીધું કહું? વેફર
હે સાબુદાણાની ને બટેકાની. તો સોમવાર છે ને શ્રાવણ મહિનાનો, એટલે છોકરાઓને વેફર થોડો કાંઈ ભોજો રાખતો છે, થોડોક છે ગયા ને તો કે પાછળની ડાપણ રાખજો અને આગળની બે વચ્ચે હળો થઈ ગયો એટલે ઓલી કાઢ નાખો ને એટલે કે આને પછી સાફ થઈ જાય એમ. પછી ડાપણ રાઈટ કાઢી નાખી અને એને પપ્પાને કવર કરાવવાનું તો આ નીચેની રાઈટની એને કવર કરાવી નાખ્યા 3. એટલે બસ આવું છે અત્યારમાં. હવે હમણાં ભાઈ આવે પછી માળા બાળા કરે. શું માળા થઈ ગઈ બાબા? લે હાલો હું તો અહીંયા કરવા રે તાર માળા થઈ ગઈ. 7:30 થયા. હાલો પપ્પા હમણાં આવતા જશે. હજુ વાર હે ઘણી. હવે આ તાર બોટલ ભરી લીધી, ચોપડા ભરી લીધા, લંચ બોક્સ મૂકો. સારું હાલ. હેલો ગાઈસ, તો અહીંયા છે 10:30. 2 દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે પપ્પા ગયા હતા બહાર અને બધું કામ મારા માથે હતું એટલે મારા પાસે ટાઈમ નહોતો. તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખુડીમાં. શું કહેશ તું? બધું મારા ખોટું બોલતી હો. રાંધતી 2 દિવસથી જમવાનું હું બનાવું છું, કચા પોતા હું કરું છું, વાયલા 2 ફરી આગળ પાછળ બધું હું કરું. 2 દિવસથી મેં તને આમ હરી ભાંગીને કેટલો કરાવ્યો છે? પેલા ત્યાં હરી ભાંગીને કેટલો કરાવ્યો છે? હા એમ નહીં બોલવાનું. બોલ. કાલ તો મસ્તીનું જમાડ્યું હતું મેં એને. કાલ કેવું બનાવ્યું મમ્મી જમવાનું? હે શું બનાવ્યું હતું? અને કારા ચટણી બનાવી હતી મેં કાલ. મેં બહુ જ હા બહુ મસ્તીની બનાવે. તમે ઘરે એકવાર બનાવજો, બહુ મસ્ત બનાવે. મમ્મી કે બહુ સારી થઈ હતી. દર્શન કરાવી દઉં મહાદેવના. આ તો શ્રાવણ મહિનાનો સોમવાર છે, બીજો અમારા જડેશ્વરનો મેળો વિશે. એ મહાદેવ કચરો જોઈને પપ્પા સાફ કરીને ગયા. ચાલો દર્શન કરી લ્યો. જય મહાદેવ. કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. જો કેવો સરસ શણગાર કર્યો, બિલ્લીનો પાંદમાં કર્યો છે. જો કર્યો છે ને કેવો સરસ કર્યો છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર હર. જય વિલેશ્વર મહાદેવ. જય સોમનાથ. જમવામાં છે બટેકાનું શાક, દહીં, દાળ, રોટલી, નીચે ભાત. તુલસીનું પાન મૂકી દઈ. અને પડદો દઈ દઈ.